સમજાવીશું આખરે આ વિડીયોમાં વાંધાજનક શું છે, વિવાદિત શું છે, આખરે શું છે વાંધાજનક આખા આ વિડીયોમાં ભાજપના નેતાનો પુત્ર વિજય ભાંભોળનું આ કારસ્તાન સામે આવ્યું છે। બૂથમાં ઘૂસી દાદાગીરી કરી હતી। આખી આ કરતૂત સોશિયલ મીડિયા પર તેણે વાયરલ કરી હતી, લાઈવ કરી હતી અને ચૂંટણી અધિકારીઓને ખરાબ ભાષામાં ખખડાવ્યા પણ હતા। આટલું જ નહીં, ઈવીએમ મશીન ઘરે લઈ જશે આ પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી, અપશબ્દો પણ તેણે કહ્યા હતા અને બાપના નામની શેખી મારી હતી અને બૂથ કેપ્ચર કરીને તેણે બોગસ વોટિંગ કર્યું હોવાના પણ ચોક્કસ આક્ષેપ થઈ રહ્યા છે। તો સંતરાપુરના પડથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો મુદ્દો, કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે રીપોલિંગની એટલે કે ફરીવાર મતદાન કરવાની માંગણી કરી છે। ભાજપના નેતાઓ સત્તાના મદમાં લોકશાહીનું હનન કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ મૂક્યો છે। કલેક્ટરમાં લેખિત રજૂઆત કરી ફરીવાર મતદાન થાય તેવી તેમણે માંગણી કરી છે। સંતરાપુર તાલુકાના પડથમપુર બૂથ ઉપર ગઈકાલે એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો। તેના કારણે જે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ફરિયાદ આપવામાં આવી છે। શું રજૂઆત ને શું ફરિયાદ આપની? જે વિડીયો આપે જોયો છે એ અમે જોયો છે, અમારા કાર્યકર્તાઓ પાસે અમે એમને ખરાઈ કરાવી છે ને આવી ઘટના થઈ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભાજપના કાર્યકર્તાઓ સત્તાના મદમાં લોકશાહીનું હનન કરી રહ્યા છે, મતદારોના અધિકારનો એને છીનવી રહ્યા છે। ચોક્કસ બેન, આપના ત્યાં એજન્ટ પણ હશે, આપને આવી ફરિયાદ ગઈકાલે કોઈ મળી હતી કે કેમ? રાત્રે મોડા અમને આ ફરિયાદ મળી હતી એટલે અમે આ ડ્રાફ્ટિંગ કરીને આજે આ સવારમાં અમે ખરાઈ કરીને હમણાં અમે એને ફરિયાદ આપી। હવે શું કાર્યવાહીની માંગ છે આપની? અમારી કાર્યવાહીની માંગ છે કે મતદાતાઓનો મતનો ફરી રીપોલિંગ કરીને એમના અધિકારો મળે અને લોકશાહી બચે, એ અમારી માગણી છે, એટલે રીપોલિંગ માગણી છે। ચોક્કસ જે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે પ્રભાબેન તાવિયાડે પોતે રીપોલિંગ એટલે ફરી મતદાન એ કેન્દ્ર ઉપર માંગ્યું છે। હાલ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે જે ચૂંટણી અધિકારી છે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ। તો બૂથ કેપ્ચરિંગના આક્ષેપો સાથે કોંગ્રેસની ચૂંટણી પંચ સમક્ષ એક માંગ છે। જિલ્લા પંચાયત હેઠળની બેઠક પર પુનઃ મતદાન કરવાની કોંગ્રેસે હાલમાં માંગણી મૂકી છે। ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે બૂથના અધિકારી મુખ પ્રેક્ષક બની ગયા હતા। જવાબદાર અધિકારી બોગસ મતદાન અટકાવવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો પણ આરોપ કોંગ્રેસે મૂક્યો છે। કરે છે ને ડર ને ભયનું વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં, ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે। માત્ર આ બૂથ પૂરતું નહીં, એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે, ત્યારે ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે। તો આ વિડીયોમાં જોવા મળતા વિજય ભાંભોળના આવા સીન સપાટા નવી વાત નથી। અગાઉ પણ તેણે અનેકવાર કાયદાનો ભંગ કર્યો છે। બૂથ કેપ્ચરિંગની કરતૂત બાદ તેનો ભૂતકાળ પણ હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે। વિજય ભાંભોળે અગાઉ પણ અનેકવાર કાયદો તોડ્યો છે। વિજય ભાંભોળના સીન સપાટાના ફોટોગ્રાફ અને વિડીયો હાલમાં સામે આવી રહ્યા છે। બંદૂક સાથે વિજય ભાંભોળનો ફોટોગ્રાફ સામે આવ્યો। વિજય ભાંભોળ ઓવર સ્પીડમાં કાર ચલાવવાનો પણ શોખીન છે। 180ની ઝડપે કાર હંકારતો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાંભોળનો દીકરો છે વિજય ભાંભોળ। સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે રમેશ ભાંભોળ। અને વાત કરીશું